કૃષ્ણદેવની શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન પોતાની લીલા સંકેલી અને અક્ષરધામ ગમન કર્યું. જેઠ સુદ દશમ એટલે ભગવાનની તિરોધાન તિથિ છે. વાલા ભક્તજનો, અક્ષરધામમાંથી આ વખતે પ્રભુએ સંકલ્પ કરેલો હતો કે પૃથ્વી ઉપર પધારી અનંત જીવોનું કલ્યાણ કરવું અને બધાને સુખી કરવા છે. છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતાને નિમિત્ત બનાવી અને પ્રભુ પ્રગટ થયા. છપૈયામાં અને અયોધ્યામાં દિવ્ય લીલા ચરિત્રો કરી માત પિતાને દિવ્ય ગતિ આપી અને ભગવાન 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અનંત મુમુક્ષુઓ જે હજારો વર્ષો સુધી તપ કરી રહ્યા હતા એ સાધનાનું ફળ આપી અને કલ્યાણ કરવા માટે ભગવાને 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી 7 વર્ષ સુધી વનવિચરણ કરી અને લોજની વાવ ઉપર પ્રભુ પધાર્યા છે. રામાનંદ સ્વામી થકી દીક્ષા લઈ સ્વામિનારાયણ પ્રભુએ પછી તો ગાદી ઉપર આરૂઢ થઈ અનેક ગામોમાં વિચરણ કરી અને જીવોના કલ્યાણ કર્યા અને સુખી બનાવ્યા. ભગવાને કેવા જીવોના કલ્યાણ કર્યા. એકવાર તો મહારાજ ગઢડેથી વડતાલ જતા હતા. સાથે કેટલાક કાઠીઓના સ્વારો હતા. 7-8 ગાઉ ચાલ્યા ત્યાં શિરામણનો વખત થયો. શિરામણ એટલે શું? સવારનું જે જમવાનું હોય ને, તમે આ ઇંગ્લિશમાં શું બ્રેકફાસ્ટ કહો છો ને. બપોરનું હોય એને શું કહેવાય? લંચ. સાંજનું હોય એને શું કહેવાય? ડિનર. હું હમણાં બેઠો તો મેં આ બધું પાકું કર્યું. નકર પાછું કોક આવે સ્વામી ડિનર કરવા આવવાનું. મને એમ થાય ડિનર એટલે શું હોય છે એમ. તો શિરામણીનો વખત થયો. એવામાં બરોબર એક હરિભગતનું ગામ આવ્યું. મહારાજે કાઠીઓને કીધું કે તમારે છાશ પીવી છે. છાશ એટલે સવારના સમયમાં દૂધ પીવાનું હોય ને, છાશ બોલે. કાઠી બોલ્યા કે હા મહારાજ, તો બહુ સારું હો. કાઠીઓને આવું જ ગમતું. એ તો ભગવાન પર કથામાં બેસાડે, ભજન કરાવે. બાકી તો એને જમવાનું હોય ને રમવાનું હોય ને તો મોજ પડી જાય. એ બધા આપણા જેવા જ હતા. ક્રિકેટનું હોય કેવું જામો પડી ગયો હોય ને, શનિ રવિની જ રાહ જોઈને બેઠા હોય.
સુરા ખાચરને પૂછ્યું કે તમને રાગ કયો ગમે, દરબારી, માલકોસ, પ્રભાતી, ભૈરવી? એ કે મારા જમવાનો સમય થયો ને વાસુદેવ હરે આ રાગ મને બહુ ગમે કે. મહારાજ કે આ ગામમાં એક મોટા હરિભગત રે, એનો વ્યવહાર બહુ મોટો છે, માટે હું ત્યાં ખબર કાઢું, ત્યાં સુધી તમે બધા બેહો. કાઠી સર્વે ગામને પાદર બેઠા. મહારાજ હરિભગતના ઘરે ગયા. ત્યાં તો ઘરમાં રોટલા ઘડીને તૈયાર કરેલા. એ સમયમાં સવારે જમવાનું બાજરાના રોટલા, કાં દૂધ હોય ને કાં છાશ હોય. અત્યારે બ્રેડ શું કહેવાય, બ્રેકફાસ્ટમાં અલગ અલગ તમારે વૈરાટી હોય એવું ન હોય. એટલે હરિભક્તો મહારાજ ગયા એટલે ઊભા થઈને દંડવત કરીને પગે લાગ્યા અને કહ્યું કે મહારાજ આ સમય અહીં તમે એકલા ક્યાંથી વધાર્યા? મહારાજ કે અમારી ભેડા કાઠીઓ અને પાડાઓ છે, એમને છાશ પીવી છે, માટે અમે ખબર કાઢવા આવ્યા છીએ, માટે રોટલા તૈયાર હોય ને તો એમને અહીંયા બોલાવીએ. હરિભગત કે મહારાજ રોટલા તૈયાર છે, માટે લાવો આપની ઘોડી હું બાંધું, તમે અહીંયા ઓસરીમાં બિરાજમાન થાઓ, હું કાઠીઓને તેડીને લાવું. ગામના પાદરમાં બેસાડ્યા હતા ને એમ કહીને ઓસરીમાં ગોદડું પાથરી આપ્યું. મહારાજ બેઠા. હરિભગત કાઠીઓને બોલાવી લાવ્યા. કાઠીઓ કોઠીને તો બોલે ઘોડીઓ હતી ને એને કોયડમાં બાંધી અને નિરણ નખાવી. પછી ઓસરીમાં કાઠી અને પાર્ષદોની ભગવાને પંક્તિ કરાવી. લો આપણે મંદિરમાં પંક્તિ પાડે છે હો, બુફે સિસ્ટમ નથી. નહીતર અત્યારે પંક્તિના દર્શન દુર્લભ થઈ ગયા છે. પોતાના ખડિયામાંથી તાસડીઓ લઈને બેહી ગયા. બોલે હારે ઓલા ખડિયા તાસડી હારે જ રાખે, જમવાનું મેર પડે ને લઈને બેસી જવાનું. શ્રીજી મહારાજને ધારણાના થડમાં બાજોઠ ઉપર બિરાજમાન કર્યા. પ્રથમ એક થાળીમાં મહારાજને શાક અને રોટલો પીરસીને પછી કાઠીઓને અડધો અડધો રોટલો પીરસ્યો. ધોળી શેરડીના ગોળનો સુંડલો ભરીને લાવ્યા. ગોળ સર્વને શીરો પાસેર પીરસ્યો. પછી કોઠલામાંથી ઘીનું પારિયું લેવા ગયા. પારિયામાં તમને ખબર પડે ને, પહેલાના સમયમાં ઓલું ઘી આપવા માટેનું એક પાત્ર આવતું, એને પારિયું કહેવામાં આવતું. તો પારિયું લેવા ગયા અને લઈને ચાલ્યા. ત્યાં તો એના ઘરનું માણા આડું ફેર્યું અને કહે કે ઘી નહીં દેવાય હો. એવા સગાવાલા એ ક્યાં છે? એ તો કાઠીઓ છે. ત્યારે હરિભગત બોલ્યો છે મારે તો સગાવાલા કરતાં પણ એ અધિક છે, માટે ઘી ધરાર લઈ જઈશ. બોલો, એના ઘરનું હતું ને માથા ભારે હતું. એ તો તમને બધાને અનુભવ હોય જ ને. ત્યારે બાઈએ પારિયાનો કાંઠો પકડ્યો અને હરિભગત એ ખેંચ્યો. તેથી કાંઠો નોખો પડી ગયો, બાઈના હાથમાં રહી ગયો અને પારિયો ઓલા હરિભગતના હાથમાં રહી ગયો, ધણીના હાથમાં. ને સૌને ડોયો ડોયો ઘી પીરસ્યું. પછી ઘરમાં ગયા ને ત્યાં તો એ બાઈ રીસાઈને એક વાર બેહી ગઈ. તે જોઈને હરિભગતે મનમાં જાણ્યું હવે દહીં દૂધ પણ સારી પેટે ફેરવીશું, હવે નડશે નહીં. એમ મનમાં વિચાર કરીને મહારાજને કાઠીઓ અને દહીં દૂધ પણ ખૂબ પીરસ્યા. શ્રીજી મહારાજ તથા કાઠીઓ ખૂબ જીમ્યા હો. કાઠી બોલ્યા ભણે મહારાજ, એ મહારાજ આવું તો અમે કોઈ દી જીમ્યા નથી હો, અને આવી છાશ તો આજે જ પીધી. માટે હરિભગત બહુ જ સારા અને એના ઘરના માણસ પણ બહુ જ સારા હશે હો મહારાજ. મહારાજ બોલ્યા ભગત તો બહુ સારા હશે પણ એના ઘરના મનુષ્યની વાત તો તમને રસ્તામાં આગળ કરીશું. એમ કઈ મહારાજે તે હરિભગતને કહ્યું અમે ચાલશું. ત્યારે ભગત કે મહારાજ હમણાં તો રોકાવો. મહારાજ કે અમારે ઉતાવળ છે, નહીં રોકાવાય.
ત્યારે હરિભગતે કહ્યું કે ભલે મહારાજ પધારો. પછી મહારાજ ને પાર્ષદો ને કાઠીઓ ચાલ્યા. રસ્તામાં કાઠીઓએ મહારાજને પૂછ્યું કે મહારાજ, એના ઘરના મનુષ્યની શું વાત છે, એ તો હવે કરો. ત્યારે મહારાજ બોલ્યા કે તમને પીરસવા ભગત ઘી લઈને આવતા હતા ને, ત્યારે બાઈએ પારિયાનો કાંઠો ઝાલી રાખ્યો હતો અને કહ્યું કે નહીં લઈ જવા દો. પછી ભગતે જોંટ મારી, તેથી કાઠલું ઉપરથી તૂટી ગયું. પછી રીસાઈને ઘરમાં બેઠું હતું, તમે તો વખાણ કરતા હતા. એવી રીતે મહારાજે વાત કરી, સાંભળીને કાઠીઓ બહુ હસવા લાગ્યા. એમ ગામો ગામ ફરતા થકા મહારાજ વડતાલ પધાર્યા. ભલા ભક્તજનો, તહેવાર પછી કોઈ સમય બાઈએ દેહ મૂક્યો, ત્યારે મહારાજ હાથમાં પારિયાનું કાંઠલું લીધેલું છે. એવા થકા એ બાઈને તેડવા માટે આવ્યા. એ વખતે બાઈએ એના ધણીને કહ્યું, એ આ શ્રીજી મહારાજ મને તેડવા પધાર્યા છે, એમના હાથમાં પારિયાનું કાંઠલો છે. એમ વાત કરતા કરતા દેહ મેલી અને ભગવાનના ધામમાં ગઈ. માટે ભગવાન બહુ દયાળુ છે. તે પોતાને કોઈ ભાવે કભાવે પણ સંભાળે તો ભગવાન એનું કલ્યાણ કરે. મારો કહેવાનો આશય એટલો જ હતો કે ભક્તજનો, આ વખતે ભગવાને નક્કી જ કર્યું હતું કે અમારા યોગમાં જે જીવ આવે એ બધાયનું મારે કલ્યાણ કરવું છે. લો, એ બાઈએ આવું કર્યું, છતાંય પણ અંત વખતે ભગવાન એને તેડવા માટે આવ્યા. વાલા ભક્તજનો, એ સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે 9 મંદિરોના નિર્માણ કરાયા. પોતાના સ્થાન ઉપર આચાર્યોની સ્થાપના કરી. દરેક હરિભક્તોને આલોકમાં કઈ રીતે વર્તન કરવું એટલા માટે મહારાજે સ્વયં વડતાલમાં શિક્ષાપત્રી લખી. મહારાજે મોટા મોટા ઉત્સવ સમયા કર્યા. અનેક પ્રકારના ભગવાને ચરિત્રો કર્યા છે. બધું જ કાર્ય હવે પૂરું થઈ ગયું છે. અક્ષર ઓરડીમાં મહારાજ એકલા બેઠેલા છે. રાત્રિનો સમય છે. બેઠા બેઠા વિચાર કરે છે કે જે કાર્ય કરવા માટે હું આવ્યો હતો એ બધા જ કાર્યો થઈ ચૂક્યા છે. બસ હવે હું શરીરને છોડી મારા અક્ષરધામ પ્રતિ સીધાવું. અને એ જ વખતે મહારાજે બધા જ ભક્તજનોને પોતાની પાસે બોલાવ્યા છે. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ, આનંદ સ્વામી. મહારાજને ધામમાં જવું છે, પરંતુ મહારાજ વિચાર કરે છે કે જ્યાં સુધી બ્રહ્માનંદ મારી પાસે હશે ને ત્યાં સુધી મને ધામમાં નહીં જવા દે. બ્રહ્માનંદ સ્વામીને બોલાવી અને કીધું છે કે બ્રહ્માનંદ, જુનાગઢ મંદિરનું કામ હજી અધૂરું છે, ઘુમટનું કામ, તો તમે જુનાગઢ જાઓ. અને મહારાજે આ રીતે આજ્ઞા કરી. હવે બ્રહ્માનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો, કારણ કે બ્રહ્માનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનની એકતા હતી. પરંતુ મહારાજની આજ્ઞા એટલે ના પણ પાડી ન શકે. ખ્યાલ આવી ગયો કે હું જઈશ એટલે મહારાજ પાછળથી દેહ છોડી દેશે. બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા છે અને સ્વામીને કીધું કે સ્વામી, શાયદ ભગવાન શરીર છોડી દે ને, પરંતુ હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી તમે અગ્નિ સંસ્કાર ન કરતા.
આટલું ખાઈને બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ જવા માટે નીકળ્યા છે, પરંતુ રસ્તામાં અપશુકન થાય છે. હવે આ બાજુ મહારાજે બધાને બોલાવેલા છે, ભાઈઓ બહેનો, વિશાળ સભા થઈ છે. હવે મહારાજ કહે છે કે તમે સાંભળજો સર્વે જન રે, જે અર્થે ધાર્યું તું મેં તન રે, તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે. સ્વામિનારાયણ ભગવાન હવે બધાય ભક્તજનોને કહી રહ્યા છે કે ભક્તજનો, જે કાર્ય કરવા માટે હું આવ્યો હતો એ બધા જ કામ પૂરા થઈ ગયા છે. કોઈ પણ કામ મેં પાછળ રહેવા નથી દીધું બાકી. હવે હું મારા ધામ પ્રત્યે જઈશ, માટે તમે બધાય મને શીખ આપો. તમારે બધાએ રાજી રહેવું, પાછળ તમારે કોઈએ રડવું નહીં કે કંકાસ કરવો નહીં. વાલા ભક્તજનો, સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પાછળ ભગવાન ધામમાં જાય છે ને એ 2 પ્રકરણ લખ્યા છે. સ્વામી અહીંયા લખે છે કે એવું વજ્ર જેવું વચન રે, સુણી વ્યાકુળ થયા સૌ જન રે, પામી મૂર્છા પડ્યા ભોમ રે, તનની ન રહી કેને ભોમ રે. મહારાજે આટલી જ્યાં વાત કરીને મહારાજનું એ વચન સાંભળી બધા જ ભક્તજનો મૂર્છા ખાઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. કારણ કે આટલા વર્ષો સુધી મહારાજની સાથે રહ્યા હોય, આપણે એક સગાના નાતે વર્ષો સુધી સાથે રહ્યા હોય, વ્યક્તિ જ્યારે જાય ને ત્યારે એનું આપણને દુઃખ લાગતું હોય, તો આ તો ભગવાન જેને આટલો બધો આનંદ અપાયો હોય, સાથે રહ્યા હોય, અને ભગવાન જ્યારે જવાની વાત કરે ત્યારે એને કેટલું લાગી આવ્યું હશે. એમ કોઈના તણાણા પ્રાણને નાડી રે, કોઈ રૂવે છે રાયડું પાડી રે, કેની આંખમાં પડ્યા રુધિર, ચાલ્યા સૌને નયણે નીર. સ્વામી એમ કહે છે કે આંખમાંથી પાણીના બૂંદ નહીં, પરંતુ લોહીના આંસુ પડે છે. ખરે વિલાપ કલ્પાંત કહી રે, કહે અમને ચાલો ભેળા લઈ રે મહારાજ. તમારે જો જાવું હોય ને તો અમને સાથે લેતા જાઓ મહારાજ. તમારા વિના અમે કઈ રીતે રહી શકશું? હાય હાય મનખો હરામ રે, તમ વિના રહીએ અને ઠામ રે, અન વસ્ત્ર જળ ઝેર થાય રે, તમ વિના અમે ન રહેવાય રે. તમે જાઓ ને રહીએ અનાથ રે, એવું કરશો માં મારા નાથ રે. આપ્યું આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં એવું દીખ રે, એવા પાપ અમારા સિયા રે, તમે જાઓ ને રહીએ અમે અહીંયા રે. આયો હોય એવો થર ભારે રે, ભોગ વાવજો બીજે પ્રકારે રે. આ રીતે વાલા ભક્તજનો, બધા જ સંતો હરિભક્તો બહેનો બધા રડી રહ્યા છે. ભગવાને વિચાર કર્યો કે હવે મારે ધીરજ આપવી પડશે. પોતાના યોગ ઐશ્વર્યથી હરિભક્તોને ધીરજની પ્રેરણા કરીશ. બધા એના હૈયા વજ્ર જેવા ભગવાને બનાવ્યા છે. હવે ભગવાન છેલ્લે જે વાત કરે છે ને, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ત્યાં હાજર છે, અને મહારાજ ધામમાં જતા પહેલાં શું વાત કરે છે એ સ્વામી અહીંયા લખે છે. મહારાજ કહે છે કે હું રહીશ વડતાલ ત્યાંય રે, ભક્તિ ધર્મ શ્રી કૃષ્ણ માહી રે, વળી અમદાવાદમાં વાસે રે, રહીશ નર નારાયણ પાસે રે, ગોપીનાથ ગઢડામાં અહીં રે, હું સદા રહીશ તે માહી રે. મહારાજે છેલ્લે આવા શબ્દો કીધા કે ભક્તજનો, કાયમને માટે હું વડતાલમાં મારું સ્વરૂપ હરિકૃષ્ણ ધર્મદેવ અને ભક્તિ માતા છે એની અંદર અખંડ રહીશ. બીજી વાત તરત કરી કે અમદાવાદમાં
શ્રી નરનારાયણ દેવ છે એમાં હું અખંડ રહીશ. અને ત્રીજો શબ્દ ઉચ્ચાર્યો, ગોપીનાથ ગઢડામાં અહીં રે હું સદા રહીશ તે માહી રે. બીજા મંદિર મૂર્તિ મારે તેમાં રહીશ હું સર્વે પ્રકારે. મહારાજ કે મેં જે 9 મંદિરોના નિર્માણ કરાવ્યા છે, જે મૂર્તિઓ પધરાવી છે, એમાં હું કાયમ રહીશ. તે મૂર્તિને મુજ માઈ રે તમે ભેદ જાણશોમાં કાંઈ રે. મહારાજ કહે છે કે ઈ મૂર્તિ અને આ મૂર્તિમાં જરાય પણ ભેદ ન માણશો, એ મારું જ સ્વરૂપ છે. એમ જાણીને સેવા કરજો રે, પૂજા કરીને થાળ ધરજો રે. વળી ધર્મવંશી દ્વિજ ધીર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે. એ આ દત્તપુત્ર છે અમારા રે, તેને કર્યા છે ગુરુ તમારા રે. મહારાજે બીજી વાત કરી કે ભક્તજનો, જે અમારા સ્થાન ઉપર દત્તક પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ, એના દીકરા અવધ પ્રસાદ અને રઘુવીર, એ તમારા બધાયના ગુરુ તરીકે મેં સ્થાપના કરી છે. તેને માનજો તમે સુજાણ રે, રહેજો શિક્ષાપત્રીને પ્રમાણ રે. સાધુ વર્ણી પાડા સુણી લઈજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહીજો રે. અમ કેડે મરસોમાં તમે રે, અન મૂકશોમાં કહું અમે રે. મહારાજે છેલ્લે વાત કરી કે બધા જ સાધુ બ્રહ્મચારી પાડા ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહીજો. લો વાલા ભક્તજનો, જે ભગવાને મૂર્તિઓ પધરાવી છે ને, એ કોઈ ધાતુ પાષાણની મૂર્તિ નથી. એમ કહેવાય છે કે રામ પ્રતાપભાઈ પૂનમના દિવસે અમદાવાદથી હરિભક્તોની સાથે જ્યારે વડતાલ દર્શન કરવા માટે જતા, તો આ બાજુ રામ પ્રતાપભાઈ મંદિરના પગથિયા ચડે, તો આ બાજુ હરિકૃષ્ણ મહારાજ સિંહાસનના પગથિયા નીચે ઉતરે અને રામ પ્રતાપભાઈના ગળામાં હાર પહેરાવતા હતા. અમદાવાદની અંદર જે શ્રી નરનારાયણ દેવ કહેવાય છે કે અમદાવાદમાં એક બ્રાહ્મણ વલ્લભ નામના બ્રાહ્મણ હતા. તો એને એક સોનાનો હાર બનાવ્યો અને સંકલ્પ કર્યો કે જે મૂર્તિ માગી લે ને એને હાર અર્પણ કરવો. બધાય મંદિરોમાં ફરતા ફરતા અંતે નરનારાયણ દેવની સામે ઊભા રહ્યા. મંદિરમાં કોઈ નહોતું. અને એ જ વખતે શ્રી નરનારાયણ દેવ બોલ્યા, પ્રાણ વલ્લભ, ક્યાં સુધી હાર લઈને ફેર્યા કરીશ? મૂકી દે, મૂકી દે. અને પ્રાણ વલ્લભભાઈએ હાર અર્પણ કર્યો. સ્વામિનારાયણ ભગવાનના ભગત બની જિંદગી પર્યંત એને ભગવાનનું ભજન કર્યું અને અંતે ભગવાન ધામમાં તેડી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં આ પરચો લખ્યો છે પ્રાણ વલ્લભનો. લો, કોણ કહે છે કે ધાતુ પાષાણની મૂર્તિ છે? સાક્ષાત ભગવાનના સ્વરૂપો છે. મહારાજ કહે છે કે આત્મઘાત ન કરશો જન રે, એ માનજો મારું વચન રે. મારા વચનનો કરશો ઉત્થાપ રે, મારે તમારે તો નહીં મેળાપ રે. ભગવાન કહે છે કે જે મેં શિક્ષાપત્રી લખી છે એ મારું વચન ઉત્થાપી, અને આ લોકમાં કોઈ દિવસ માણસ સુખી નહીં થાય. એટલા માટે મહારાજ કહે છે કે કોઈ દિવસ મારા વચનનું તમે ઉલ્લંઘન કરશો નહીં, અને જો ઉલ્લંઘન કરશો તો મારે તમારે મેળાપ નહીં થાય. એમ કહી વચન વિસમરે, દીધા પોતાના ચરણના સમરે. મહારાજ એક એક સંત હરિભગતને પોતાની પાસે બોલાવ્યા અને કીધું કે મારા ચરણ પકડીને સોગંદ ખાવ કે હું ગયા પછી કોઈ પણ તમે દેહ ત્યાગ ન કરતા. એમ અપરાધ અમારામાં જોઈજો રે, અંત કાળે તો વહેલા આવજો રે. વળી જ્યારે સંભાળીએ હરી રે, ત્યારે દર્શન દેજો દયા કરી રે.
હવે છેલ્લે આખી સભા મહારાજને કહે છે કે મહારાજ, અમે જીવ છીએ ને, કદાચ અમારા કઈ અપરાધ થયા હોય ને તો એ અપરાધની સામે તમે ન જોતા અને અંત વખતે વહેલા આવીને તમારા ધામમાં તેડી જઈજો. અને મહારાજ, જ્યારે જ્યારે તમને સંભાળીએ ને ત્યારે આવીને તમે અમને દર્શન દેજો. વળી તમારી ભક્તિને માય રે કોઈ પ્રકારે વિઘ્ન ન થાય રે. બહાર અંતર શત્રુ છે ઘણા, સૌ દ્વેષી ભક્તિ ધર્મ તણા. તેથી ઉગારજો કૃપા નિધાન, એમ સૌએ પ્રાર્થના ભગવાનને કરી છે. ભગવાન કહે છે કે તથાસ્તુ, તમે મારી પાસેથી જે માગ્યું છે હું તમને આપું છું. એમ મહારાજ કહે છે કે હવે તમે પોતપોતાના સ્થાને જાઓ. વાલા ભક્તજનો, બધાય ભક્તજનો મહારાજે આદેશ કર્યો એટલે પોતપોતાના સ્થાને ગયા છે. પરંતુ આખી રાત્રિ રડવાનો રુદનનો અવાજ સંભળાઈ રહ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પૃથ્વીના તળ ઉપરે થાવા લાગ્યા મોટા ઉત્પાત. ચાલ્યા પ્રચંડ પવન અતિ ગતિ ઘોર કઠોર ઘણી થઈ. ઝાડ પાડ બહુ પાડિયા, કોટ મંદિર ઘર કોઠા કઈ. અતિ અચાનક અગ્નિ વળી ઉઠી વેગે વ્યોમમાં. આ રીતે આમ આકાશમાંથી પથરા પડતા હોય એવું બધાને લાગી રહ્યું છે. પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો છે. આકાશમાં વીજળીના કડાકા થવા લાગ્યા છે. જાણે ડુંગરાઓ ઉપરથી આમ પડી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે પુરુષો હતા ને એના ડાબા અંગો ફરકવા માંડ્યા છે. બહેનો હતા એના જમણા અંગો ફરકવા માંડ્યા છે. બધા સંતો હરિભક્તોને અપશુકન થવા લાગ્યા છે. જે ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ હતી જાણે રુદન કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. ધરતી ઉપર અનેક પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા છે. સવારનો સમય થયો છે. પ્રભુ આજે વહેલા જઈ ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો જે નિત્ય ક્રમ હતો, દરરોજ પૂજા કરતા હતા, એ પોતાનો નિત્ય વિધિ કર્યો છે. બ્રાહ્મણોને ગૌના દાન આપ્યા, કહેતા ગાયોના બહુ દાન દીધા છે. ભગવાને સ્વયં પૃથ્વીને સારી પેઠે ગાયના છાણથી લુપાઈ છે. ઉપર દર્ભ પાથરવામાં આવ્યો છે. ભગવાન ગરમ પાણીએ સ્નાન કર્યું છે. ભગવાને સફેદ એક ધોતી પહેરી, કપાળમાં તિલક કર્યો છે. સિદ્ધાસને ભગવાન બેઠા છે. સ્થિર દ્રષ્ટિ કરી નિજ આત્મામાં પ્રભુએ ધ્યાન કર્યું છે. ભગવાનની પાસે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી આદિક મહાન સમર્થ સંતો બેઠેલા છે. અને એ જ વખતે દીઠા આકાશ મગે તે વાર રે, કોટાન કોટી વિમાન અપાર રે. બરાબર મધ્યાહનો 12 વાગવાનો સમય થયો છે. અને એ જ વખતે અક્ષરધામમાંથી મુક્તો વિમાન લઈ અને ભગવાનને લેવા માટે આવ્યા છે એમ સ્વામી કહે છે. બહુ પાર્ષદ પોતા તણારે, આવ્યા નાથને તેડવા ઘણા રે. લાવ્યા દિવ્ય ચંદન દિવ્ય ફૂલ રે, બીજી દિવ્ય પૂજાઓ અમૂલ્ય રે. તેણે પ્રીતે પૂજા ભગવાન, પછી તેડી બેસાડ્યા છે વિમાન. પોતે પોતાના પાર્ષદ સાથ નિજ ધામમાં પધાર્યા છે નાથ. એ જ વખતે આકાશ માર્ગે અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા છે. પુષ્પની વૃષ્ટિ થઈ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે 1886 જ્યેષ્ઠ સુદ દસમ અને મંગળવાર હતો.
અને બરાબર બપોરના 12 વાગે ભગવાને પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને ધામમાં સીધા આવ્યા છે. ભગવાન ધામમાં સીધા આવ્યા. સ્વામી કહે છે કે મહારાજ 49 વર્ષ 1 માસ અને 1 દિવસ સુધી રોકાણા. 2 માસ અને 1 દિવસ ભગવાન ધામમાં સીધા આવ્યા. સંતોને ખ્યાલ આવી ગયો. બધા જ ભગવાનના નામની ધૂન કરવા માંગ્યા. થયું સ્મરણ માહી રુદન રે, સુણી આવ્યા સર્વે જન રે. જોઈ નાથને કરે વિલાપ, પાયમાં અંતરે અતિ ઉતાપ. ત્યાં તો બધાને ખ્યાલ આવી ગયો કે ઓહ, ભગવાને શરીર છોડી દીધું. જે સ્મરણ કરતા હતા પરંતુ હવે રુદન શરૂ થઈ ગયું છે. બધા જ રડી રહ્યા છે. જોઈ નાથને કરે વિલાપ રે, પાયમાં અંતરે અતિ ઉતાપ રે. એ સમે પાયમાં જન દુઃખ રે, એ તો કહેવાતું નથી મેં મુખ રે. નિષ્કુળાનંદ સ્વામી કે હું હાજર હતો અને એ વખતે જે સંતો ભાઈઓ બહેનો જે રડતા હતા ને, એ તો હું મુખથી વર્ણન જ ન કરી શકું કે એ વખતની શું સ્થિતિ સર્જાણી હતી. બાંધી રાખે બંદીવાન જેમ રે, રહ્યા સૌના નાડી પ્રાણ એમ. એ સમે વાવરથી સામરથી અલબેલે આપે હતી. જો એમ ન કરત જીવન રે, થાત કેર મરત બહુ જન રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ વખતે મહારાજે જો હરિભક્તોને ધીરજ ન અર્પી હોત ને તો કહેવાય છે કે જેટલા હોય ને એમાં કોઈના શરીર ટકેત જ નહીં. જેને વાલા વિના પડ ઘડી રે, ન રહેવાતું જાતું તન પડી રે. તેના રહ્યા પ્રાણ તન માય રે, તે તો શ્રી મહારાજ ઈચ્છાય રે. પછી દત્તપુત્ર દોય ધીર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે. તેણે સુંદર શાસ્ત્રની વિધિ રે, જેમ કરવી ઘટે તેમ કીધી રે. ભગવાનના આખા શરીરે ચંદન ચર્ચ્યું છે, પછી સ્નાન કરાયું છે, સુંદર વસ્ત્ર અમૂલ પહેરાવ્યા છે, પુષ્પોના હાર તોરા ગુચ્છ ભગવાનને ધારણ કરાવ્યા છે. અને એ વખતે ભગવાનની આરતી ઉતારી. કહે નાથ જોડી સૌ એમ રે, પ્રભુ આવું કર્યું તમે કેમ રે. સારું નાથ કર્યું જે તમને રે, પણ વિચાર સોમાં અમને રે. એમ કહીને લાગ્યા પાય રે, પછી બેસાયરા વિમાન માય રે. નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાની પાલખી તૈયાર કરી હતી. ભગવાનનું જે પંચભૌતિક શરીર હતું એ વિમાનની અંદર બેસાડ્યા છે. ગાતા વાતા આવ્યા ફૂલવાડ રે, જે ગમતી પોતાની જાડી રે. ત્યાં તુલસી ચંદને ચિતા રચી રે, તન પધરાયું ઘીએ ચર્ચી રે. સ્વામી કહે છે કે લક્ષ્મીવાડીમાં સ્વામિનારાયણ ભગવાનને જે સ્થાન બહુ ગમતું હતું ત્યાં ભગવાનનું શરીર લાવવામાં આવ્યું છે અને સરસ મજાની ચિતા બનાવવામાં આવી છે. પણ એ તુલસીના અને ચંદનના લાકડાથી બનાવેલી છે. અને એમ કહેવાય છે કે અંદર કૂદીને કોઈ પડે નહીં, એટલે ચારે બાજુ વાંસ બાંધવામાં આવ્યા છે. અને જ્યારે અવધ પ્રસાદજી અને રઘુવીરજી મહારાજે અગ્નિ મૂક્યો ને, અને ભગવાનનું અગ્નિમાં પંચભૂત શરીર જ્યારે બળવા માંડ્યું ને, દાદા ખાચરથી જોયું ન ગયો. એ તો કૂદીને ચિતામાં પડવા માટે તૈયાર થયા. ગોપાળાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો અને દાદા ખાચરને પકડી રાખ્યા. દાદા, સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું હતું તને ખ્યાલ છે ને? પણ સ્વામી, મહારાજ વિના હું હવે નહીં જીવી શકું. ગોપાળાનંદ સ્વામીએ પકડી રાખ્યા છે અને કહ્યું છે કે તમે બેઠકે જાઓ. જ્યાં શ્રીજી મહારાજ બેસતા હતા ત્યાં ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરને મોકલ્યા. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન હાથમાં ગુલાબનું ફૂલ લઈ અને સૂંઘી રહ્યા છે.
દાદા ખાચર જોઈ રહ્યા છે કે આ બાજુ અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાન મને બોલાવી રહ્યા છે. આ શું છે એમ? સ્વામિનારાયણ ભગવાન દાદાને કહે છે કે દાદા તું ભૂલી ગયો, અત્યાર સુધી તો હું એક સ્વરૂપે હતો, હવે જ્યાં સુધી પૃથ્વી રહેશે ને ત્યાં સુધી 4 સ્વરૂપે કાયમ આ પૃથ્વી ઉપર હું વાસ કરીને રહીશ. દાદા ખાચરના ગળામાં ગુલાબનો હાર પહેરાવ્યો છે. દાદા ખાચરને ધીરજ મળી છે. પછી કર્યો અગ્નિ સંસ્કાર રે, જોઈ દુઃખ પામ્યા સૌ અપાર રે. બહુ ઘૃતે દેહ દાહ દીધો રે, સર્વે શાસ્ત્ર વિધિ ત્યાં કીધો રે. પછી નાઈને આવ્યા ભવન રે, તેથી ખાધું નહીં કેને અન્ન રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અગ્નિ સંસ્કાર કરી ઘેલા નદીમાં સ્નાન કરીને બધા પોતાના નિવાસ સ્થાને આવ્યા છે, પરંતુ આજ કોઈ પણ જમ્યા નથી. પછી બીજેદી ચિત્તાને ઠારી રે, કરી ખર્ચ કરવા તૈયારી રે. તેડા બ્રાહ્મણ સત્સંગી સહુ રે, બીજા પણ તેડાવ્યા બહુ રે. કર્યા મિશ્રી મોદક વિપર રે, બીજા સાટા કરાવ્યા બહુ પેર રે. વાલા ભક્તજનો, તમે વિચાર કરો કે જે વર્ષો સુધી મહારાજની સાથે રહ્યા હશે અને ભગવાને જ્યારે અચાનક આ રીતે જ્યારે શરીર છોડ્યું હશે ત્યારે એ સંતો ભક્તોની શું સ્થિતિ થઈ હશે. પછી તો એમ કહેવાય છે કે માણકી ઘોડી હતી ને માણકી ઘોડી, એને ખ્યાલ આવી ગયો કે મારો અસવાર ધામમાં સીધાવી ગયા. સંતો એમ કહે છે કે માણકી ઘોડીએ પછી મોઢામાં તૃણ નથી મૂક્યું, પાણી એને પીધું નથી. ગોપાળાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો. હરિભક્તોએ વાત કરી કે સ્વામી જ્યારથી ભગવાન ગયા ને ત્યારથી માણકી ઘોડી મોઢામાં તૃણ કે પાણી પણ લેતી નથી એમ. ગોપાળાનંદ સ્વામી માણકી ઘોડી પાસે આવ્યા છે. સ્વામી કહી રહ્યા છે કે માણકી, મહારાજે કહ્યું હતું કે પાછળ કોઈ આત્મહત્યા કરશો નહીં, પરંતુ આજે અબોલ પ્રાણી સ્વામીને કહી રહી હતી કે સ્વામી મારા ઉપર અસવારી કરનાર જતો રહ્યો, હવે કોના આધારે જીવું? અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે માણકી ઘોડી ભગવાનના 13માના દિવસે પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં સીધાવી ગયેલો. આવા તો કેટલાય ભક્તજનો ભગવાન ગયા પછી કહેવાય છે કે અનજળનો કોળિયો ગળા નીચે ઉતરો નથી, પાણી ગામના પૂંજા ડોર્યા. એમ કહેવાય છે કે ભગુજી એને ખબર દેવા માટે ગયા અને સામે મળ્યા, કારણ કે એકાદશીના દિવસે દર્શન કરવા આવતા હતા. દશમ હતી અને બરોબર ઘરેથી નીકળેલા અને ભગુજીનો ભેટો થઈ ગયો. ભગુજીએ સમાચારમાં આપ્યા કે મહારાજ તો શરીર છોડીને ચાલ્યા ગયા. તો તરત જ પાણીના પૂંજા ડોડિયા ત્યાં પૃથ્વી ઉપર પડી ગયા. દોડતા દોડતા ગઢપુર આવ્યા. ત્યાં તો નજર કરે ત્યાં તો ચારે બાજુ બધા રડી રહ્યા હતા. પણ કહેવાય છે કે પૂંજા ડોડિયાએ પછી મોઢામાં એક કોળિયો કે પાણી પણ પીધું નહીં હો. ગોપાળાનંદ સ્વામી બધાય સંતો ખૂબ સમજાવે. પૂંજા ડોડિયા કહે છે કે હવે મહારાજ વિના હવે આ કોળિયો ગળા નીચે ઉતરશે નહીં. કહેવાય છે કે એ પણ 13માના દિવસે ધામમાં સીધાવી ગયા. વાલા ભક્તજનો, પછી તો ભગુજીને જુનાગઢ બ્રહ્માનંદ સ્વામીને લેવા માટે મોકલ્યા છે. એ વખતે બરોબર એ ઘુમટનું કામ ચાલતું હતું. મોટો પથ્થર ઉપર ચડાવી રહ્યા હતા અને આમ દૂર નજર કરી બ્રહ્માનંદ સ્વામીએ તો કાળી સાંઢળી ઉપર ભગુજી બેસીને આવી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને તો ખબર પડી જ ગઈ હતી કે ભગવાને દેહ છોડી દીધો હશે. રત્નાને કહે છે કે રત્ના,
પથ્થર તું હેઠો નાખ, કાળિયાએ કપટ કર્યું. ભગુજી આવીને સમાચાર આપ્યા. બ્રહ્માનંદ સ્વામી તરત જુનાગઢથી નીકળી ગયા અને ગઢપુર આવે ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીને કહે છે કે સ્વામી, મેં તમને કહ્યું હતું કે જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી તમે મહારાજનો અગ્નિ સંસ્કાર ન કરતા. સ્વામી, તમે મારી રાહ ન જોઈ. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી, મને મહારાજે પોતાની પાસે બોલાવી અને કહ્યું હતું કે જ્યાં સુધી મારો અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી બ્રહ્માનંદ સ્વામીને તમે બોલાવતા નહીં. બોલો સ્વામી, તમારું વચન માનું કે મહારાજનું વચન માનું? બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જેવી ભગવાનની ઈચ્છા. હવે તો મારો આધાર એક ગોપીનાથ છે. અને બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિની સામે ઊભા રહી અને કીર્તન છેલ્લું બોલ્યા કે પાતળીએ હૈરા પ્રાણ. એક પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ હજી પૂરું થાય ન થાય ત્યાં તો ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થયા છે. ગુલાબનો હાર લઈ અને બ્રહ્માનંદ સ્વામીના ગળામાં પહેરાવી અને સ્વામીને કહે છે કે સ્વામી, તમે કેમ માનો છો કે અમે ધરતીને છોડીને ગયા છીએ? એમ કાયમને માટે આ મૂર્તિ સ્વરૂપે અમે આ ગોપીનાથ સ્વરૂપે રહીશું. બ્રહ્માનંદ સ્વામીને ધીરજ મળી છે. પછી તો ભગવાનનું અહીંયા કહે છે કે ત્રયોદશાના દિવસે બધાય હરિભક્તો અને બ્રાહ્મણોને તેડાવ્યા છે. કર્યા મિશ્રી મોદક વિપર રે, બીજા સાટા કરાવ્યા બહુ પેર રે. ત્રયોદશામાં અહીંયા સ્વામી કહે છે કે મહારાજે સંતોએ લાડુ બનાવ્યા છે અને હાટા બનાવ્યા. તેને જમાડ્યા જન અપાર રે, સત્સંગી કુસંગી નર નાર રે. સ્વામી કહે છે કે ભગવાનની જ્યારે ત્રયોદશા હતી ત્યારે બધાને જમાડ્યા, આખું ગામ. સત્સંગી હોય તોય ભલે ને કુસંગી હોય તોય ભલે. કરી શ્રવણીને શ્રાદ્ધ વિધિ રે, ત્યાં અશ્વ ગાવ બહુ દીધી રે. અન ધન વસન વાસણ રે, આપ્યા પલંગ ગાદલા આસન રે. એમ કીધી વિધિ બહુ પેર રે, પછી જન ગયા સૌ ઘેર રે. આ રીતે મહારાજને ત્રયોદશાનો જે વિધિ એ પૂરો કરી અને પછી બધા હરિભક્તો પોતપોતાના ઘરે ગયા છે, કહેતા પોતપોતાના ગામે ગયા છે. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર 49 વર્ષ 2 માસ અને 1 દિવસ રહ્યા. તો વિચાર કરો કે આટલા વર્ષમાં ભગવાને કેટલું મોટું કાર્ય કર્યું. વિચાર કરો, ઘણા બધા પૃથ્વી ઉપર અવતારો થયા એની ના નહીં, પરંતુ એ ભગવાને બંધાવેલા મંદિરો અથવા તો મૂર્તિ કે એમની પ્રસાદીની વસ્તુ શાયદ જોવા ક્યાંય મળતી નથી. પરંતુ સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં 9 મંદિરોના નિર્માણ કરાવ્યા. ગગનચુંબી મંદિરો આજ પણ ઊભા. સ્વયં ભગવાને પોતાના બાથમાં લઈને મૂર્તિઓને ભેટી અને એ સ્વરૂપો પધરાવેલા એ મારી અને તમારી પાસે છે. બોલો, આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાય કે સ્વામિનારાયણ ભગવાને બંધાવેલા મંદિરો અને એની અંદર પધરાવેલી મૂર્તિઓ આપણી પાસે છે. સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ, જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. એક રાજા હતો ને, રાજા તો એટલો બધો ઉદાર દિલનો, જે કોઈ માણસને માગવું હોય, જોતું હોય તો રાજાની પાસે જાય ને માગે એટલે આપે. પરંતુ એને દરવાજાની પાસે 2 માણસો ઊભા રાખેલા.
કોઈ પણ માણસને રાજાની પાસે માગવા જવું હોય તો એની પાસે એકરાર કરાવે, પહેલાં બોલાવરાવે કે હું ગરીબ છું, હું દરિદ્ર છું, હું ભિખારી છું, આવું બોલે ને પછી રાજાની પાસે જવા દે. હવે બન્યું એવું કે એક બરોબર ભિખારી ફકીર આવ્યો, તો જેવો અંદર પ્રવેશ કરવા માટે જાય ત્યાં દરવાજે રોક્યો. એ કે અમે જે રીતે એકરાર કરાવીએ ને એ રીતે તું કર, પછી તને રાજાની પાસે જવા દઈશ. તો કે બોલો તમે. તો કે તમે એમ બોલો કે હું ભિખારી છું, રાંક છું, કંગાળ છું. તો જે રીતે બોલાયું ને એ રીતે એ બોલ્યો. રાજાની પાસે જઈને ઊભો રહ્યો સિંહાસનની બાજુમાં. રાજાએ પૂછ્યું કે તું કોણ છો? તો કે હું સાહુકાર શ્રીમંત છું. રાજા કે તું દરવાજા બહાર ઊભો હતો ત્યારે તો તું બોલતો તો એ કાનો કાન મેં સાંભળ્યું, હું ભિખારી છું, કંગાલ છું, દરિદ્ર છું એમ. ત્યારે ઓલો ફકીર રાજાને કહે છે કે રાજન, જ્યાં સુધી દરવાજા બહાર હતો ને ત્યાં સુધી ભિખારી ગરીબ હતો, પરંતુ તમારા સિંહાસન પાસે પહોંચ્યા પછી કંગાલ, ગરીબ અને દરિદ્ર રહું ને તો તમારું સિંહાસન લાજે. હું હવે ગરીબ નથી, શ્રીમંત છું. એમ વાલા ભક્તજનો, આપણને જ્યાં સુધી સત્સંગ કે ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ ને ત્યાં સુધી કંગાલ અને ગરીબ હતા. આજ તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને એને પધરાવેલા દેવો આપણને મળ્યા છે. આપણે કોઈ હાલી મુવાલી નથી, આપણે ભિખારી નથી. આપણા બાપ સ્વામિનારાયણ ભગવાન છે. તો વાલા ભક્તજનો, ટૂંક સમયમાં ભગવાને કેટલું મોટું કાર્ય કર્યું એમ વિચાર કરો. પોતાના સ્થાન ઉપર પોતાના ભાઈઓના દીકરા લઈ અને દત્તક પુત્ર તરીકે સ્થાપના કરી. એ જ પરંપરા મને અને તમને મળી છે. લો, એ ભગવાને લખેલી શિક્ષાપત્રી આપણી પાસે છે. ટૂંક સમયમાં વિશ્વવ્યાપી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો. એની પાછળ આનંદ સંતો, આપણા પૂર્વજો, એનું બહુ મોટું યોગદાન રહ્યું છે. એ બધાએ બહુ સહન કર્યું છે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંત તણા રે ભાઈ, નથી મફતમાં મળતા. વિચાર કરો કે નંદ સંતોને કેટલો માર મારતા. એમ કહેવાય છે કે ઓલા 52ની હોટીયું કાપે તો કાંટા સહિત, અને સંતોની ઉપર જ્યારે પ્રહાર કરે ને શરીરમાંથી લોહીની શેરો છૂટતી. વિચાર તો કરો કે કેટલી વેદના થતી છે. એમ એ તમારા પૂર્વજો ગામ છોડી દીધા, નાયત બહાર રહ્યા, રાજાઓના કેટલા બધા ઉપદ્રવો, એ બધું સહન કર્યું ને ત્યારે એ સત્સંગ મને અને તમને મળ્યો છે. હવે મારી અને તમારી ફરજ બને છે કે આ સત્સંગનું જતન કરવું જોઈએ. સત્સંગ કઈ રીતે વધે એવા બધા આપણે પ્રયત્નો કરવા જોઈએ, તો આપણી ઉપર ભગવાન રાજી થાય. તો વાલા ભક્તજનો, આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આ સ્વામિનારાયણ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ, દિવ્ય સત્સંગ મળ્યો છે. ભારત દેશને છોડીને અહીંયા કેનેડામાં આપણે આવ્યા છીએ, છતાંય પણ ખૂબ આનંદ છે. ભલે દેશ છોડ્યો પરંતુ આપણે સત્સંગ નથી છોડ્યો. સત્સંગ શિર સાથે રાખ્યો. દર રવિવારે આપણા મંદિરમાં ભગવાનના સાનિધ્યમાં આટલા બધા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ પધારો છો. સરસ રીતે તમે ધૂન કીર્તન કરો છો, ભગવાનની કથા વાર્તા કરો છો. ઉત્સવ સમયા હોય તો જ્યારે જ્યારે દૈહિક સેવાની જરૂર પડે, પૈસાની જરૂર પડે, તો તમે કેટલો બધો તમને ભગવાનનો મહિમા, સત્સંગનો મહિમા હશે કે જે કાંઈ જરૂર પડે તો તમે તરત જ બધા હરિભક્તો ખડે પગે ઊભા હોય છે
અને તમારું બહુ મોટું યોગદાન હોવાને કારણે આપણે આવા બધા ઉત્સવો અવારનવાર કરી શકીએ છીએ, ઉજવી શકીએ છીએ. તો વાલા ભક્તજનો, હવે તો ટૂંક સમયમાં જ આપણો પાટોત્સવ પણ આવીને ઊભો રહી છે. એ નિમિત્તે આપણે દર શનિવારે સુંદર રીતે ઘર સભાનું આયોજન પણ કરવામાં આવે છે. આ શનિવારે આપણા દિનેશભાઈ અને ભાવનાબેનને ત્યાં સુંદર રીતે સભાનું આયોજન થયું. ઘણા બધા ભાઈઓ બહેનો પધાર્યા હતા. 2 કલાક સુધી ધૂન કીર્તન અને કથા વાર્તા કરી, ખૂબ આનંદ આવ્યો. હવે આવતી શનિવારની સભા છે આનંદભાઈ ઠક્કર બ્રમ્પટન. આવ્યા છે આનંદભાઈ? અચ્છા, લો આ આનંદભાઈ, અમે ક્યાંના વિચાર કરતા હતા આનંદભાઈ ક્યાં, આનંદભાઈ ક્યાં. તો આ બેઠા એ આનંદભાઈ, તમે રૂબરૂ બધા ભાઈઓ બહેનોને કહી દો. જો રૂબરૂ આનંદભાઈ તમને આમંત્રણ આપે છે, જેટલા બેઠા છો બધા આવજો આવતા શનિવારે. તો આનંદભાઈ ખૂબ રાજી થાય છે કે ખરેખર મારે ત્યાં આટલા બધા ભાઈઓ બહેનો પધાર્યા, સંતો ઠાકોરજી પધારશે. સુંદર રીતે આપણે બધા ભેગા મળી ધૂન કીર્તન કરીશું, થોડીક વાર કથા વાર્તા કરી અને 2 કલાક સુધી આપણે એમના ઘરે પ્રોગ્રામ કરીશું શનિવારના દિવસે. તો બધા જ ભક્તજનો એમનું એડ્રેસ પણ આપણે ગ્રુપમાં સેન્ડ કરી દઈશું કે જેને કારણે તમારા બધાને આવવા માટેની સાનુકૂળતા રહે. તો 22 જૂન આવતી 22 તારીખે એમના ત્યાં સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે જ્યાં સુધી આપણો પાટોત્સવ આવે 21 ઓગસ્ટ 25 સુધી 5 દિવસનો ઉત્સવ છે. તો 21 તારીખ સુધી આપણી શનિવારની સભાઓ ચાલુ રહેશે અલગ અલગ ઘરે. તો એની અંદર ખાસ તમે ટાઈમ કાઢીને પધારજો. ભેગા થઈને ભગવાનનું ધૂન કીર્તન કરીએ ને તો સમૂહની શક્તિ કાંઈક અલગ હોય, ભગવાન રાજી થાય. તો વાલા ભક્તજનો, વિશેષ કાંઈ કહેતો નથી. તો આજે ભગવાન અક્ષરધામ સિધાવ્યા એની તિથિ એટલે જેઠ સુદ દશમ. તો આજે જેઠ સુદ દશમનો દિવસ છે. આજ બરાબર બપોરે 12 વાગે ભગવાને લીલા સંકેલી. બાકી દિવ્ય સ્વરૂપે તો આજ પણ સત્સંગમાં વિચરણ કરી રહ્યા છે અને આપણા બધા સંકલ્પોને સિદ્ધ કરી રહ્યા છે. તો વાલા ભક્તજનો, વિશેષ નહીં કહેતા, આગળનો જે કાંઈ પ્રોગ્રામ હશે યાત્રે રાકેશભાઈ પધારશે અને આપણને સૌને જણાવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શિવ પરિવાર, શ્રી કષ્ટભંજન દેવ, પરમ પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, સર્વે વાલા હરિભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આજની સભાના યજમાન પહેલાં કહી દઉં, આજની સ્વીટ સભાના યજમાન છે સાગરભાઈ પટેલ. એમના દીકરાના જન્મદિન નિમિત્તે સો આઈ થિંક કેક બી લાવ્યા છે. તો આપણે પછી કેકની વ્યવસ્થા આપણે આગળ રહીએ, સમૂહમાં કેક કાપીશું. દીપનભાઈ પટેલ શ્રીજી પ્રસન્નાર્થે, જીતુભાઈ પટેલ પત્નીની 5મી પુણ્યતિથિ નિમિત્તે, ધવલભાઈ જી પટેલ શ્રીજી પ્રસન્નાર્થે, જશ અને હિનલબેન શ્રીજી પ્રસન્નાર્થે, પરાગભાઈ પટેલ શ્રીજી પ્રસન્નાર્થે. તો બધા હરિભક્તો જે યજમાન છે આજની સભાના એ પવિત્ર જન્મંગલના પાઠમાં પધારશે. ચાલે છે. બીજું સ્વામી સ્વામીએ કીધું એમ ઘર સભાનું આયોજન આપણે પાટોત્સવ નિમિત્તે કર્યું છે. દર વર્ષે કરીએ છીએ, ગઈ સાલ કર્યું હતું. આ વખતે બી પાટોત્સવની નિમિત્તે ઘર સભાના જે યજમાનો બન્યા છે એમાં પહેલી ઘર સભા આપણે ડીએમના ત્યાં હતી ગઈકાલે અને એમને બહુ સરસ લાભ લીધો. બધા હરિભક્તોએ ધૂન ભજન કીર્તન ઘરે થયું. સો એમને લાભ મળ્યો. મહારાજ ઘરે પધાર્યા, સંતો હરિભક્તો. આવતી સભા આનંદભાઈના ત્યાં છે તો બધા હરિભક્તો ખાસ પધારજો. મહારાજે જેમ સ્વામીએ કહ્યું એમ 49 વર્ષ તમારા અને મારા
મોક્ષ માટે 49 વર્ષ બહુ બધો દાખલો કર્યો છે. તમે હું સત્સંગી છે, અવારનવાર કથા સાંભળતા હોય તેમાં ખબર છે કે મહારાજ એક દિવસ બી બેઠા નહીં જપીને એટલી બધી દોડધામ કરીને સત્સંગના ફૂલો ફાલ્યો છે, મોટો કર્યો છે, મંદિરોનું નિર્માણ કર્યું. પાછળ બી એ જ પરંપરા આપણા આચાર્ય મહારાજે બી રાખીને આપણને મંદિરો અત્યારે બી આપ્યા છે ને હજી નવા કરતા જાય છે. 15 વર્ષથી આપણા ઘનશ્યામ મહારાજ અહીં આ મંદિરે મહારાષ્ટ્રે પધાર્યા તો 15 વર્ષથી આપણા બધાનું પોષણ થાય છે. 15 વર્ષથી આપણને એમ થાય કે ભાઈ રવિવારે જઈએ, કંઈ સુખ દુઃખ હોય ભગવાન આગળ ઊભા રહીએ, પ્રાર્થના કરીએ, સંતો હરિભક્તો મળીએ. આપણા બધાની ફરજ છે કે મહારાજે જે 49 વર્ષ દાખલો કર્યો એ 49 વર્ષના દાખલાને આપણે સફળ કરીએ. શ્રીજી મહારાજની સીધી લીટી છે, ચોખ્ખી ચટ. મહારાજ સીધા આખા બોલા જતા કે ભાઈ જે મારા હોય, મારા આજ્ઞા પ્રમાણે રહે એ મારા. બીજા તો જગતમાં એવી તો બધી 600 કરોડ પબ્લિક છે, બધા એમ કંઈ ભગવાનના થાય નહીં. તો જે ભગવાનના શિક્ષાપતિ પ્રમાણે રહે મહારાજ કે એ મારા. આપણે શિક્ષાપતિના નિયમો જે ના પડતા હોય એમાં જે મેઇન નિયમ હોય મહારાજે જે કીધા આપણને મૂળ સંપ્રદાયના, કાં તો જે મંદિરોના, ગાદી પરંપરાના, સંતોના, એમાં રહેવું. ભગવાનનું કયું કરવું, બીજા કેટલાય કહેનારા નવું આવે, પણ આપણે હજી તો ભગવાનનું કયું પૂરું કરતા નહીં, બીજાનું કંઈ કરવાનું આવતું નહીં. એટલે શિક્ષાપતિ જોઈ લેવી, શિક્ષાપતિ પ્રમાણે વર્તવું. આપણા પાટોત્સવ નિમિત્તે જો જઈએ તો છડે ચોક કહેવું અમારા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ છે, બધા ખાસ આવજો. તો બધાને લઈને પાટોત્સવમાં આવવાનું છે. અને ઘર સભાઓમાં જઈએ ને જે જગ્યાએ ત્યાં આપણે બધા હરિભક્તો આજુબાજુવાળા ત્યાં જોડાઈએ તો આજુબાજુ જે સત્સંગી ના હોય, કાં તો જેને ખબર ના હોય કે આપણું મંદિર 15 વર્ષથી અહીં છે કેનેડામાં, ટોરન્ટોમાં, એ બધાને ખબર પડે કે ભાઈ અહીંયા નહીં, આ તમારી મારી ફરજ છે. આપણે ગઈ વખત કહ્યું હતું એમ કે તમે હું એ ઘનશ્યામ મહારાજના છે, એમના સૈનિક છે, એમના નોકર છે, એમના આશ્રિત છે, રાઈટ, એમના દાસ છે. દાસનું તો મહારાજે કીધું એમ દાસના લક્ષણ શું, ધણી કે એમ કરવું એ દાસના લક્ષણ. તો ભગવાને કીધું 49 વર્ષ ભગવાન ના દોડ્યા, રાત દિવસ 49 વર્ષ દોડ્યા, તો આપણે મંદિર માટે તો દોડવું પડે ને થોડું ઘણું. મારા મંદિરનું છે ને ભગવાન રાજી થશે. ભગવાનની સેવા એક જ ખાલી જન્મંગલનો પાઠ જો મહારાજને રાજી કરવા કરીએ, કાં તો એક જ માળા ખાલી કશું લેવા માટે નહીં પણ ભગવાન રાજી થાય ખાલી આટલા આશયથી કરીએ તો એ એક પાઠ ને એક માળા મોક્ષ કરાવી દે તમારો. એક જ માળા એક જ પાઠ તમારો મોક્ષ કરાવી દે. ખાલી તમે ભગવાનને રાજી કરે. ભગવાન એવડા મોટા છે, તમારી મારી બુદ્ધિમાં નહીં આવતા, એટલે આપણને મનાતું નહીં કે આ આવા મોટા ના હોય. એક પાઠ કરીએ, એક માળા કરીએ અને ભગવાન ધામમાં લઈ જાય પણ એ આપણને મનાતું નહીં, કારણ કે ભગવાન આપણી બુદ્ધિમાં આવે એવા નહીં. પણ આપણા કથાર્થા સંતોના કહેવા પ્રમાણે મહારાજની આજ્ઞા